ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गोविंद दोनो खड़े काके लागू पाय बलिहारी गुरु आपकी गोविंद दियो बताए स्थान बताया ये गुरुवर तो गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। પિતા આપણને જન્મ આપે છે પણ ગુરુ આપણને જ્ઞાન સંસ્કાર અને જીવનમાં આગળ વધવાનો માર્ગ બતાવે છે। સૂર્ય આવે તો સવાર થાય, ચંદ્ર આવે તો રાત શરમાવે, ત્યારે ગુરુનું જ્ઞાન જીવનમાં નક્કી તારું આખું જીવન। આ દિવસે આપણે સૌ સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન કરીએ છીએ। સંસ્કૃતિનું કામ અનેક ઋષિઓએ કરેલું, પરંતુ તેમના વિચારોને એકત્રિત કરી વેદ વ્યાસે આપણને महाभारत जो ग्रंथ आप्यो छे। गुरुवर है पालनहारे हर संकट से उबारे सबकी जीवन नैया को देते हैं वो किनारे जीवन भर सतगुरुवर ने। ભારતમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ તે માત્ર એક તિથિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન ગુરુ શિષ્ય પરંપરાનું જીવન સ્મારક છે। उसे अपनाएंगे गुरुवर के हो जाएंगे ये गुरुवर तो કે જેમને વેદો અને મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી, તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે। जन्नत है અંધકારનો જે આપણા જીવનમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ કરે તે એટલે ગુરુ। ગુરુ શિષ્યની પરંપરા તો આપણા દેશમાં વર્ષોથી ચાલી આવી રહી છે। ગુરુ વશિષ્ઠ અને તેમના શિષ્યો રામ અને લક્ષ્મણ, ગુરુ દ્રોણાચાર્ય અને તેમના શિષ્યો કૌરવો, मूरत करुणा का नीर बहाते पथ भूले राही को ये नई राह दिखला। ગુરુ આપણને સાચો માર્ગ બતાવે છે, તેથી ગુરુનું સ્થાન ખૂબ જ ઊંચું છે। આપણે આપણા જીવનમાં હંમેશા ગુરુનો આદર કરવો જોઈએ। ઇતિહાસમાં ઘણા મહાન લોકોની સફળતા પાછળ તેમના ગુરુઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં સંદીપની મુનિ, છત્રપતિ શિવાજીના જીવનમાં સમર્થ રામદાસ અને ચંદ્રગુપ્ત મૌર્યના જીવનમાં ચાણક્ય જેવા ગુરુઓએ તેમના શિષ્યોને સફળતાના શિખરે પહોંચાડ્યા।